નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 7 બરાબર જે આપણું ચાલે છે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં વહનવાળું. તો એમાં પાછળનો એક ભાગ ઓલરેડી આવી ગયો છે બરાબર. બીજા ભાગની આજે વાત આપણે કરવાના છે પ્રશ્ન 7 થી 6 થી વ્યાખ્યાથી બાકી છે. ચાલો, પહેલી વ્યાખ્યા છે ઉત્સર્જન. તો કે ઉત્સર્જન કોને કહેવાય? તો કે કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા એને ઉત્સર્જન કહેવાય. બીજું છે પેશી, કે સજીવોમાં કોષોનો સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહેવાય. બરાબર. રુધિરના ઘટકો અને એના કાર્યો લખો. તો કે પહેલું છે રુધિર રસ. તો કે તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે. રક્તકણો છે તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે. શ્વેત કણો તો કે શરીરનું રોગ સામે રક્ષણ કરે. અને રુધિર કણિકા એટલે કે ત્રાક કણો તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. રુધિરના કાર્યોની વાત કરીએ તો કે તે શરીરમાં પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. તે શ્વેત કણોની મદદથી રોગોના જંતુઓની સામે સામનો કરી અને શરીરને રોગની સામે રક્ષણ આપે છે. ઘા પડેલો હોય ત્યારે રુધિર ગંઠાઈ જાય અને વધારે રુધિર વહી જતું અટકાવે છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે. તો કે આ કાર્યો કરે છે. ચલો, રુધિર વાહિનીના પ્રકાર. તો કે સાહેબ રુધિર વાહિનીઓ 3 પ્રકારની છે, જેમાં પહેલું ધમની. તો કે હૃદયમાંથી રુધિરને શરીરના ભાગો તરફ લઈ જાય છે એને ધમની કહેવાય. તેમાં સામાન્ય રીતે ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર વહેતું હોય. ધમનીની દિવાલ તો કે સાહેબ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે અને તેમાં રુધિર દબાણથી વહેતું હોવાને કારણે દિવાલ એની જાડી છે અને તેમાં વાલ આવેલા હોતા નથી. શિરા તો કે તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ છે તે લાવે, એને શિરા કહેવાય. તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે. શિરાની દિવાલ પાતળી હોય છે અને તેમાં વાલ્વ છે તે આવેલા હોય છે. તેમાં રુધિર નીચા દબાણ વાળું હોય, લખી શકાય. અને રુધિર કેશિકાઓ તો કે સાહેબ ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે જેને રુધિર વાહિનીઓ રુધિર કેશિકાઓ કહેવાય અથવા રુધિર વાહિકા. આ વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી નળીઓમાં વિભાજિત થઈને જાળારૂપ રચના બનાવે જેને રુધિર કેશિકા કહે છે. આ કેશિકાઓ કોષને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી અને શિરા બનાવે અને રુધિરને હૃદય તરફ છે તે લઈ જાય. ચાલો, એના પછીનામાં છે કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? તો કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે. અને આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્રાવ, નકામા પદાર્થો એનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન થાય એ જરૂરી છે. ચાલો, પર્ણરંધ્ર છે કે ભાઈ વનસ્પતિના પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો એને પર્ણરંધ્ર કહેવાય. આ પર્ણરંધ્ર રક્ષક કોષો દ્વારા ઘેરાયેલા છે. એનું કાર્ય તો કે ભાઈ વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પસર્જનની ક્રિયા દ્વારા નિકાલ કરે છે અને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસનની ક્રિયા દરમિયાન વાયુ વિનિમય છે તે કરે છે, વાયુ વિનિમય. છઠ્ઠું, શું વનસ્પતિમાં બાષ્પસર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. કે ભાઈ વનસ્પતિમાં થતી બાષ્પસર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે. આથી વનસ્પતિ આજુબાજુમાં ઠંડક ઉત્પન્ન કરે છે અને બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પના સ્વરૂપમાં ઉડી જાય છે ત્યારે એક પ્રકારનો સૂચક પુલ રચાય એટલે એક પ્રકારનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય જેથી મૂળથી ખૂબ જ ઊંચાઈ આવેલા પર્ણ સુધી પણ પાણી છે એને પહોંચાડી શકાય. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણ છે એને ઉપયોગી બને.
મૂળથી પર્ણ સુધી રચાયેલા પાણીનો આ સળંગ સ્તંભ એ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું અગત્યનું બળ છે તે પૂરું પાડે છે. સાતમું, શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? તો કે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્ય કહેવામાં આવે છે અને આ દ્રવ્યો ઝેરી હોવાને કારણે શરીરને માંથી દૂર કરવા જરૂરી છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જોઈએ. ચાલો, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની પૂછી છે. કઈ વાંધો નહીં, આપણે અહીંયા આકૃતિ દોરીએ. લાઈવ તમારી સામે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો એની અંદર એક જોડ મૂત્રપિંડ, એટલે પેલા મૂત્રપિંડ દોરવાના. વાલના દાણા જેવો એનો આકાર, બરાબર. ચાલો, પછી એમાંથી તો કે એક નળી બે માંથી ખેંચાઈ આવેલી છે. હું અહીંયા પેનથી દોરું છું એટલે મિત્રો કદાચ આડાવડું થાય, પણ તમારે વ્યવસ્થિત દોરવાનું. આ નળી અને મૂત્રવાહિની કહેવાય, બરાબર. એના પછી અહીંયા જે ભાગ છે એ છે મૂત્રાશય. અને મૂત્ર દ્વાર. પછી અહીંયાથી આ પ્રમાણેની નળી દોરી દેવાની. અથવા તો ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે જોઈને વ્યવસ્થિત દોરવાનું. આ પ્રમાણે નામ નિર્દેશન કરો. આ મૂત્રપિંડ છે, બરાબર. આ મૂત્રવાહિની, આ મૂત્રાશય અને મૂત્રમાર્ગ. ચલો, કારણોમાં કહે છે કે શરીરના કોઈ ભાગ ઉપર ઘા પડતા એમાંથી રુધિર થોડીક વારમાં બંધ થઈ જાય છે. શું કામ? તો કે શરીરના કોઈ ભાગમાં ઘા પડતા તેમાંથી રુધિર વહેવા લાગે છે. આ રુધિર જ્યારે હવાના સંપર્કમાં આવે ત્યારે ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા છે તે શરૂ થાય છે. આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. આથી ઘા ઉપર તાતણાનો સ્તર જામે છે અને આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર એ થોડીક વારમાં બંધ થઈ જાય છે. રુધિરમાંના શ્વેત કણો સૈનિકો શું કામ છે? તો કે ભાઈ રુધિરમાંના શ્વેત કણો એ શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શરીરમાં દાખલ થયેલા રોગના સૂક્ષ્મ જીવાણુઓ એની સામે શ્વેત કણો સામનો કરે અને રોગના જંતુનો નાશ કરી અને શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેત કણો રોગોના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેને સૂક્ષ્મ સૈનિકો છે તે કહેવાય છે. ચલો, તફાવત છે. રક્તકણો, શ્વેત કણો. રક્તકણો તો કે લાલ રંગના છે રુધિર કોષો, શ્વેત કણો સફેદ રંગના છે. તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે અને તે જંતુ સામે લડી અને શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે. ધમની, તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે. શિરા, તેમાં રુધિર શાંત પ્રવાહે અને એક ધારું વહન પામે છે. ધમનીમાં વાલ હોતા નથી, શિરામાં વાલ હોય છે. કર્ણકો, હૃદયના ઉપલા ખંડોને કર્ણક કહેવાય. હૃદયના નીચેના ખંડોને ક્ષેપકો કહેવાય.
કર્ણકોની દિવાલ પાતળી હોય અને ક્ષેપકોની દિવાલ જાડી હોય. જલવાહક કે સાહેબ પાણીના વહન સાથે સંકળાયેલી પેશી એને જલવાહક કહેવાય એમ લખી શકો. તે પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે અને પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું તે વહન કરે. જલવાહકમાં ફક્ત ઉપરની દિશામાં જ વહન થાય, જ્યારે અન્નવાહકમાં ઉપર અને નીચે બંને દિશામાં વહન થાય. જોડકા. પર્ણરંધ્ર તો કે પર્ણરંધ્રનું કામ છે બાષ્પોત્સર્જન કરવાનું. જલવાહક પેશી પાણીનું વહન. મૂળ રોમ પાણીનું શોષણ અને અન્નવાહક પેશી ખોરાકનું વહન. બરાબર. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.